ઓકે, ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે આપણું નવું યુનિટ નંબર 6 જેની શરૂઆત કરીએ છીએ. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોટ, યુદ્ધ સામે હડતાળ. હેલન કેલર નામના એક વ્યક્તિ કે જેમણે કાર્નેગી હોલની અંદર, જે ન્યૂયોર્ક સિટીમાં આવેલો છે, તેમાં 5મી જાન્યુઆરી 1916ના રોજ એમણે એક સ્પીચ આપી હતી. અને એ સ્પીચના એક ભાગ સ્વરૂપે આપણને અહીંયા એક લેસન આપ્યો છે. ખરેખર ખૂબ સરસ મજાનો. અને હેલેન કેલર બહુ જાણીતું અને ચર્ચિત નામ છે. જોઈએ એમણે આમની અંદર શું કીધું હતું આ ચેપ્ટરની અંદર. એમણે પોતાની સ્પીચની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કર્યો હતો એ આ બધી બાબતોમાં આપણે જોઈશું. To begin with, I have a word to say to my good friends, the editors, and others who are moved to pity me. શરૂઆતમાં જો કહું તો મારી પાસે મારા મિત્રો, જે પણ સંપાદકો છે, મતલબ જે એડિટર્સ અલગ અલગ ન્યૂઝપેપરના છે તે સંપાદકો, એન્ડ અધર અને બીજા, હુ આર મૂવ્ડ ટુ પીટી મી, કે જે લોકોએ મારા ઉપર થોડી દયાભાવ રાખ્યો, એના માટે કે હું આજે કેટલીક સલાહ આપું છું. તેને આપવા માટે કેટલીક કે આજે મારી પાસે સલાહો છે કે જેમણે મને ઘણી બધી રીતે સપોર્ટ કર્યો હતો. Some people are grieved because they imagine I am in the hands of unprincipled person who pursued me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. Some people, કેટલાક લોકો, અમુક લોકો દુઃખી થઈ જાય છે કારણ કે તેમને એવું લાગે છે કે હું બિન સિદ્ધાંતવાદી લોકોના હાથની કઠપૂતળી છું. કે માઉથ પીસ ઓફ ધેર પ્રોપેગેન્ડા. પ્રોપેગેન્ડા મતલબ કે એ લોકોના હાથની કઠપૂતળી છું અને એ લોકો જેમ કહે છે એ પ્રમાણે હું કહું છું. કે જે લોકો મને ગમતા કારણોને સ્વીકારવા માટે એવું સમજાવે છે અને એના પ્રચારનું માધ્યમ બનાવે છે, એવું કેટલાક લોકોને લાગે છે. નાવ લેટ ઇટ બી અન્ડરસ્ટૂડ વન્સ. પહેલી અને છેલ્લી વખતમાં હું આજે એક સ્પષ્ટ કરી દેવા માગું છું. એન્ડ ફોર ઓલ દેટ આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી, કે મારે તેમની દયા જોઈતી નથી. જે લોકો મારા પર દયા ભાવ રાખવા માંગે છે, બરાબર, એ લોકોને હું આજે સ્પષ્ટ કહી દઉં છું કે મારા ઉપર દયા કરવાની તમારે કોઈ જરૂર નથી. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસ વિથ વન ઓફ ધેમ. હું તેમાંથી કોઈ એકની સાથે મારું સ્થાન બદલવાની નથી, બદલીશ પણ નહીં. I do not want their pity. I would not change place with one of them. I know what I am talking about. હું જાણું છું કે હું શું બોલું છું. કોઈના માટે નથી બોલતી, તો કોઈનો પ્રચાર પણ નથી કરતી. મને જે યોગ્ય લાગે છે એ જ હું બોલું છું અને એ જ પ્રમાણે કે હું કામ કરું છું. એટલે મારે કોઈની પણ દયાની જરૂર નથી. My source of information are as good and reliable as anybody else. મને સારી રીતે જાણકારી છે. મારા જે પણ માહિતી જ્યાંથી મને મળે છે, સોર્સ ઓફ ઇન્ફોર્મેશન છે, એ બાબતની મને પૂરેપૂરી ખાતરી છે એની માટે. એન્ડ રિલાયબલ એઝ એનીબડી એલ્સ, કે જેના વિશે હું વાત કરું છું એની પૂરેપૂરી માહિતી મને ખબર છે. એવું નથી કે બીજા લોકો મને કહે છે ને હું બોલું છું. ના, હું જે વાત કરું છું એની સંપૂર્ણપણે માહિતી મારી પાસે છે.
I have prepared and magazines. I have papers and magazines from England, France, Germany, and Austria. That can read that I can read myself. મારી પાસે માહિતીના સ્ત્રોત પણ એટલા સારા અને વિશ્વાસપાત્ર પણ છે કે જે અન્ય કોઈ પાસે ના હોય. અને પાછું એવું કહે છે કે હું છે ને મારી પાસે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રિયા આ બધાના જ જે પણ પેપર્સ, દસ્તાવેજો જે પણ છે એ બધા જ મારી પાસે છે અને હું જાતે જ વાંચી અને વાંચવાની ક્ષમતા પણ રાખું છું. અને સારી રીતે કે હું એને સમજી પણ શકું છું. એટલી તો હું સક્ષમ જ છું. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ દેટ. હું જેટલા પણ સંપાદકોને મળી છું એમાંના બધાય જેટલા પણ મળ્યા છે એમાં એવું આવું કરી શકતા નથી કે લોકો. Quite a number of them have taken their French and German second hand. એમાંથી ઘણાએ પોતાના ફ્રેન્ચ અને જર્મન દસ્તાવેજો માટે દુભાષાઓની મદદ લેવી પડે. મારે એ જરૂર નથી કે હું જાતે જ સમજી શકું છું. નો, આઈ વિલ નોટ ડેપ્રિસિએટ ધ એડિટર્સ. અહીંયા હું કોઈ સંપાદકોની નિંદા નથી કરતી કે એ લોકોને કોઈ દુભાષાઓની જરૂર પડે, લેંગ્વેજ સમજવા માટે જે લેંગ્વેજનો માણસ હોય એની જરૂર પડે અને મારે જરૂર નથી પડતી. એટલે એડિટર્સની હું અહીંયા કંઈ મિસ્ટેક નથી શોધતો, એની નિંદા નથી કરતી કે હું. ધે આર એન ઓવરવર્ક. તેની પાસે પુષ્કળ કામ છે, એ લોકો બીજા કામની અંદર પરોવાયેલા છે. મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. તે લોકો વધુ પડતા કામના બોજ નીચે દબાયેલા છે અને ખોટી રીતે જોવાતા વર્ગની અંદરથી છે. લેટ ધેમ રિમેમ્બર ધો that if I cannot see the fire at the end of their cigarettes, neither can they thread a needle in the dark. એમની એ વાત મને બરાબર યાદ કરવા દો કે જો હું એમની સિગારેટ એટલે કે આપણે જેને ચલમ કહીએ છીએ અથવા તો આપણે જેને સિગાર કહીએ છીએ એને છેડે જે આગ સળગતી હોય એ ન જોઈ શકું તો તેઓ પણ અંધારામાં સોયમાં દોરો પરવી શકે તેમ નથી. જો હું એમની ચલમના છેડે આગ સળગતી ન જોઈ શકું તો તેઓ પણ અંધારામાં સોયમાં દોરો પરવી શકે તેમ નથી. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન is fair field and no favor. I have entered the fight against preparedness and against the economic system under which we live. Gentlemen, સજ્જનો, હું માત્ર એક આદર્શ ક્ષેત્ર માગું છું. ફેર ફિલ્ડ એટલે આદર્શ એક ક્ષેત્ર જ માગું છું, બીજું કશું નથી માંગતી. નો ફેવર, બીજું કંઈ માંગતી જ નથી. I have entered the fight against preparedness. હું એ લડાઈની અંદર પ્રવેશી ચૂકી છું. એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ, કે જે યુદ્ધ માટેની પૂર્વ તૈયારીઓ અને જે અર્થતંત્ર હેઠળ આપણે જીવી રહ્યા છીએ તેની સામેની લડાઈ છે કે મારી લડાઈ એ અર્થતંત્રની અંદર જ્યાં તકલીફો છે એની સામેની લડાઈ છે. એની અંદર હું પ્રવેશી ચૂકી છું ને એમાં મેં કામ પણ શરૂ કરી દીધું છે. ઇટ ઇઝ ટુ બી ફાઇટ ટુ ધ ફિનિશ. આ આર પારની લડાઈ છે. એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર. અને એની અંદર હું કંઈ કમી છોડીશ જ નહીં. એટલે આ હેલેન કેલર શું કહે છે કે મેં જે અર્થતંત્રની અંદર જે તકલીફો છે, જે મોટા લોકો છે, એ લોકો જે સામાન્ય મજૂર વર્ગ સાથેની જે એ લોકોની ખોટી નીતિઓ છે એની સામે કે મેં લડવાની તૈયારી કરી નાખી છે અને એ લોકો સામે હું લડીશ પણ ખરી. આ આરપારની લડાઈ છે અને એ લડાઈની અંદર
હું જરા પણ એ કે પાછી પાની નહીં કરું. All the machinery of the system has been set in motion. મશીનરી એટલે યંત્ર. આ બાબતે તમામે તમામ વ્યવસ્થાઓ ગતિમાં આવી ગઈ છે. Above the complaint and the din of the protest from the workers is heard the voice of authority. જે પણ કામદારો છે એમની ફરિયાદો, એમના વિરોધ, આ બધાને દબાવતો સત્તાનો જે અવાજ છે ને એ સંભળાય છે કે કામદારોના અવાજને દબાવી દે છે. કામદારો બિચારા કંઈ બોલી શકતા નથી. ફ્રેન્ડ્સ, ઇટ સેઝ, ફેલો વર્કમેન, પેટ્રોઇટ્સ, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. એ અવાજ જ એવું કહે છે કે મિત્રો, પ્રિય કામદારો, દેશભક્તો, તમારો દેશ ખરેખર સંકટમાં છે. કે જ્યાં મૂડીવાદી લોકો છે એ મજૂર વર્ગને વધારે ખરાબ કરી દેશે, એને વધારે ને વધારે ગુલામ બનાવશે. તમારો દેશ ખરેખર સંકટની અંદર છે. ધેર આર ફોઈઝ. ફોઈનો મતલબ થાય છે અહીંયા દુશ્મન, શત્રુઓ. ધેર આર ફોઈઝ ઓન ઓલ સાઇડ ઓફ અસ. આપણી આજુબાજુ દરેક જગ્યા પર શત્રુઓ જ છે, દુશ્મનો જ છે. ધેર ઇઝ નથિંગ બિટવીન અસ એન્ડ અવર એનિમીઝ એક્સેપ્ટ ધ પેસિફિક ઓશન એન્ડ એટલાન્ટિક ઓશન. શું કહે છે કે આપણી અને આપણા શત્રુઓની વચ્ચે માત્ર પેસિફિક અને એટલાન્ટિક સમુદ્ર સિવાય કાંઈ જ નથી. આપણે છીએ અને આપણા શત્રુઓ છે, બંને વચ્ચે બસ આ સમુદ્ર છે, એની સિવાય કાંઈ જ નથી. લુક એટ વોટ હેડ હેપન ટુ બેલ્જિયમ. બેલ્જિયમની અંદર શું થયું તે તરફ જરાક નજર કરો. કે બેલ્જિયમ એક પ્રદેશ છે અને ત્યાં કંઈ ઘટનાઓ જે બની એના વિશેને વાકેફ કરે છે લોકોને. જુઓ કે બેલ્જિયમમાં શું થયું તેના તરફ નજર કરો. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. સર્બિયાનું નસીબ ધ્યાન પર રાખો. કે વિલ યુ મર્મર અબાઉટ લો વેજીસ વેન યોર કન્ટ્રી, યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર. જ્યારે તમારો પોતાનો દેશ, તમારી પોતાની સ્વતંત્રતા સંકટમાં હોય ત્યારે શું તમે ઓછા વેતન માટે ફરિયાદ કરશો? વોટ આર ધ મિઝરીઝ you endure compared to the humiliation of having a victorious German army sail up to the East River? વિક્ટ્રિયસ એટલે કે જીતેલ, વિજય થયેલી જર્મન સેના નદીના પૂર્વ કાંઠા બાજુ જે સફર કરતી હોય એ દુઃખની સરખામણીએ તમે કયા વિશેષ દુઃખ ભોગવી રહ્યા છો? એનાથી વિશેષ તો કોઈ દુઃખ નથી ને તમારે. Quiet your grumbling, get busy and prepare to defend your fireside and your flag. ફરિયાદો કરવાનું બંધ કરી દો અને તૈયાર થઈ જાઓ. તમારો મોરચો અને રાષ્ટ્રધ્વજને સંભાળો. યોર ફ્લેગ મતલબ રાષ્ટ્રધ્વજ. તમારા રાષ્ટ્રધ્વજને સંભાળો, તમારા દેશને સંભાળો. ગેટ એન આર્મી. Get a navy. Be ready to meet the invaders like the loyal-hearted freeman you are. એક વફાદાર ફ્રીમેન એટલે લોયલ હાર્ટેડ ફ્રીમેન મતલબ એક વફાદાર સ્વતંત્ર નાગરિકની જેમ. આર્મી, નેવી, સ્થળ સેના, નૌસેના, એની અંદર ભરતીય થાવ. આક્રમણની તૈયારીઓ કરો, એનો સામનો કરવા તૈયાર રહો. નહીં તો આ લોકો તમને જીવવા નહીં દેશે. આવું પોતાની સ્પીચની અંદર લોકોને સમજાવે છે. શું કામને સમજાવે છે? કારણ કે
ત્યાંનો જે મજૂર વર્ગ છે એની સામે બહુ અન્યાયો થયા છે, પુષ્કળ અન્યાયો થયા. અને જે મૂડીવાદી વર્ગ છે એના હંમેશા શોષણની નીતિઓ અપનાવ્યા છે એની માટે. અને એટલા માટે હેલેન કેલર આ એક સ્પીચની અંદર એમને જાગૃત કરવાનું કામ કરે છે. વિલ ધ વર્કર વોક ઇન ટુ ધીસ ટ્રેપ? શું કામદારો કે આ જાળની અંદર ફસાઈ જશે? વિલ દે બી ફ્લડ અગેન, ફૂલ અગેન, સોરી, શું ફરીથી એ પાછા મૂર્ખ બની જશે? કે આઈ એમ અફ્રેડ સો. મને તો આ જ વાતની બીક લાગે છે કે ફરી પાછા કદાચ કામદારોને એ લોકો મૂર્ખ ના બનાવી દે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન એમનેબલ ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ. લોકો હંમેશા આ પ્રકારના ભાષણો પ્રત્યે હંમેશા વધુ પડતા સંવેદનશીલ રહ્યા છે કે આવા પ્રકારના ભાષણો થાય ને એટલે લોકો ઇમોશનલ થઈ અને એ લોકોની વાતને માની લે. ધ વર્કર નો દે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. કામદારો પણ જાણે છે કે તેમના માલિકો સિવાય એમના બીજા કોઈ શત્રુઓ જ નથી. એ લોકો પણ જાણે છે. They know that citizenship papers are no warrant for the safety of their wives and children. તેઓ જાણે છે કે તેમના નાગરિક પ્રમાણપત્રો તેમના પત્ની અને બાળકો માટે કોઈ સલામતીના દસ્તાવેજ નથી. They know that honest, sweat, persistent toil and years of a struggle bring them nothing worth fighting for. તેઓ જાણે છે કે ઈમાનદારીનો પરસેવો, સતત ને સતત કઠોર પરિશ્રમ અને વર્ષોનો જે સંઘર્ષ ને એમને કશું જ આપતો નથી, કંઈ જ આપતો નથી. યેટ છતાં પણ ડીપ ડાઉન ઇન ધર ફુલિશ હાર્ટ્સ they believe they are country, oh blind vanity of slaves. કે જેના માટે એ લોકો લડવા તૈયાર થઈ જાય છે, મરવા તૈયાર થઈ જાય છે, છતાં પણ તેમના મૂર્ખ મનના કોઈ ખૂણે તેઓ માને છે કે તેઓનું એક રાષ્ટ્ર છે